કથક કલાકારો ભારતીય સંગીત અને કલા સંસ્કૃતિ સૈકાઓથી વિશ્વમાં જાણીતી છે. ત્યારે તાજેતરમાં નેધરલેન્ડના રાજ્યમાં ઇન્ટરનેશનલ ફોક ડાન્સ ફેસ્ટિવલ રાખવામાં આવ્યો હતો. વડોદરાની એક સંસ્થા દ્વારા સંચાલક શ્રીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ જોડાઈ હતી. જ્યારે કાર્યક્રમમાં વિવિધ દેશોના ફોક ડાન્સ રજૂ કર્યા હતા. પરિણામે અંતે ભારતીય કથક કલાકારોને પ્રથમ જાહેર કરતા જેણે ભારતના ગૌરવને વધાર્યું હોય એવું ચોક્કસ લાગે છે અને જે અભિનંદનને પાત્ર છે. ત્યારે વડોદરામાં પરત ટ્રેન દ્વારા ફરજ પડતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રૂબરૂ મુલાકાત દરમિયાન તેઓનું કંઈક વાત જણાવી છે. નમસ્તે, હું માધુરી ભાવે વાત કરું છું. હું સ્વયં સિદ્ધા કથક કલા કેન્દ્રની સંચાલિકા છું. મારા 14 સ્ટુડન્ટ્સને હું યુરોપ લઈ ગઈ હતી. અમારી ટ્રીપ એકદમ સક્સેસફુલ થઈ છે. મારા સ્ટુડન્ટ્સે બહુ જ સરસ સહકાર આપ્યો છે. એ લોકોનું પરફોર્મન્સ, એ લોકોનું કોસ્ચ્યુમ, એ લોકોનું મેકઅપ, એ લોકોનું બિહેવિયર બેસ્ટમાં બેસ્ટ ગણાયું. ત્યાં એ લોકોએ ત્યાં ગ્રેડેશન આપ્યું તો આપણો નંબર ઇન્ડિયા નંબર 1 આપ્યું છે એ લોકોએ. કે તમને ખબર છે કે અમે લોકો આવી રીતે યુરોપ નેધરલેન્ડ્સમાં પરફોર્મ કરવા માટે ગયા હતા. એઝ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી રહ્યા હતા. તો ત્યાં ડિફરન્ટ કન્ટ્રીઝ આવ્યા હતા. ઇન્ડિયા એઝ વેલ એઝ હોલેન્ડ, પછી ક્રોએશિયા હતું અને ત્યાંનું લોકલ ડેપનહાઇમ પણ હતું, તો અને પોલેન્ડ પણ હતું. તો અમોંગ ધીસ ઓલ ધ કન્ટ્રીઝ ઇન્ડિયાને મળ્યો છે. એ લોકોના ગ્રેડિંગ પ્રમાણે સારું બિહેવિયર, સારો ફોક ડાન્સ, સારું કોસ્ચ્યુમ, સારા એક્સપ્રેશન્સ અને સારા મ્યુઝિશિયન્સ, બહુ જ સપોર્ટ રહ્યો બધાનો. સ્વયં સિદ્ધા મારા ગુરુ માધુરીબેન ભાવે, અમારા સર સંજીવ હતા અમદાવાદથી, રાજુ પટેલ, બધાએ બહુ મહેનત કરી. બધાનો શ્રેય મળવો જોઈએ. VMSS મોરચો NA ઘરના ઘરનું સપનું બતાવી બિલ્ડરોને પહેલા વાન કરવાના ઉદ્દેશથી ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી વડોદરાના હરણી વરાછા રોડ પર આવેલ અવોડનગરમાં NA કન્સ્ટ્રક્શનના કામે આપીને ફ્લેટનું બુકિંગ શરૂ કરેલ. ત્યારે સામાન્ય માણસોનો ઘાટ એવો બન્યો હતો કે ઘરના રહ્યા કે ન ઘાટના. ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરતું ભાજપ આજે સામાન્ય નાગરિકોને તર છોડી સભાની મજા માણી રહ્યું છે. ત્યારે પીડિત નાગરિકોએ મહાનગર શાસકની કચેરી ધરણા પ્રદર્શન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. રજૂઆત ઓડનગરમાં NA કન્સ્ટ્રક્શનનું જે કામ ચાલી રહ્યું છે ઘણા સમયથી બંધ છે. એની રજૂઆત કરવા માટે આવ્યા છે. 15 વખત અમને એવો જોવા મળે, સાહેબ હોતા જ નહીં દર વખત કે બહાર છે, અહીં છે, તહીં છે, તો શું છે, અમને કેમ મળતા નથી? તો તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે જે કામ બંધ પડ્યું છે જલ્દી તકે ચાલુ કરાવે અને જે નવા બિલ્ડર જે બી કંઈ આવવાના હોય એ લોકોને આપી અને આગળ કામ ચાલુ કરાવે. મળવા આવ્યા તો શું કીધું તમને? મળવા આવ્યા તો છે જ ને, અત્યારે સાહેબ છે, દર વખત આજ જવા સાહેબ હોતા જ નથી. તો સાહેબ ક્યાં હોય છે? શું નામ છે? મારો નગીનભાઈ વિઠ્ઠલભાઈ હોય. અને જ્યારે લગીને અમારું કોઈ સાંભળવા રાજી નથી, એટલે અમારું ઘર બનાવવા ત્યાં લગી જઈએ અમે. અને તારા આનંદની બેન કહેવા આવ્યા હતા કે અમારા ગોદાને હુકાવાના અને હુકાવાનું અમારા બહેનોનું ઘર મળશે. અમારા બહેનોનું ઘર બહાર તોડ થાય નવું કર્યું. અમારો તો વિચાર કરવાનો કે ના. આજે આ લોકો અમારી સાંભળવા રાજી નહીં. ગરીબ લોકોનું આજે રૂપિયા વાળાનું બધું સાંભળે, ગરીબ લોકોનું કોઈ માણસ નહીં. અમારું વટ સાવિત્રીનું પૂજન. હિન્દુ માતાઓ, બહેનો, પતિ તેમજ પરિવારની સુખાકારી રક્ષા માટે આજની પૂનમના દિવસે વટ સાવિત્રીનું વ્રત કરી પૌરાણિક ગ્રંથોમાં તેમજ શાસ્ત્રોમાં વૃક્ષની પૂજા તેમજ તેની મહત્વની વાત જણાવી છે. જ્યારે આજના દિવસે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત રીતે વટ સાવિત્રી નિમિત્તે પૂજન કરાવી આજના દિવસને મહત્વનો સાર્થક કરે છે. ત્યારે સંસ્કારી નગરી વડોદરા પૌરાણિક શિવાલયમાં વટ સાવિત્રી પૂજનના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. મંદિરના પૂજારીની મુલાકાત લેતા વધુમાં જણાવ્યું હતું. વિશ્વેશ્વર મહાદેવ બહુ જૂનું છે. આ 200 વર્ષ પહેલાનું મંદિર છે, બહુ પુરાણું છે. અહીંયા તાત્યા ટોપે પણ રહેલા હતા, સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ રહેલા હતા, નાના સાહેબ પણ રહેલા હતા. એવું આ મહાન મંદિર છે. અહીંયા વડ આવેલો છે. આજે વટ સાવિત્રી જેઠ પૂર્ણિમા છે. જેઠ પૂર્ણિમાને દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાનું સૌભાગ્ય મરે એ માટે આજે પૂજન કરે છે. આ માટે આજે પૂજન કરે છે અને વડના ફેરા ફરે છે. આ ફેરા ફરવાથી જેમ સાવિત્રીએ
યમરાજા પાસેથી પોતાના પતિને છોડાયો હતો એવી રીતે સૂત્રના તાંતણાથી આપણા જે સ્ત્રીઓ ભેગા પડે છે તેને યમરાજા પાસેથી પોતાના પતિને છોડાવે છે અને પતિની આયુષ્ય વધારે છે. હવે આ વ્રત કરવાથી તે રીતે પૂજન કરવાનું, અર્ચન કરવાનું, બ્રાહ્મણો દ્વારા પૂજન કરવાનું, બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાની, આમ કરવાથી મનકામના સિદ્ધ થાય છે અને સર્વ કાર્ય સિદ્ધ. બરોડા ડેરી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન તાજેતરમાં મળેલી બેઠકમાં અમૂલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનો અમલ રાજ્યના કેટલાક ભાગમાં આજની થયો છે. ત્યારે હવે બરોડા ડેરી દૂધ પણ ભાવમાં લીટર રૂપિયા 2નો વધારો કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. આગામી સપ્તાહમાં બોર્ડની બેઠક બોલાવી નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે. ત્યારે તાજેતરમાં મળેલી ફેડરેશનની બેઠકમાં અમૂલ દૂધના ભાવમાં લીટર 2નો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં બરોડા ડેરી દ્વારા પણ ફેડરેશનનો પત્ર મળ્યા બાદ મોટા ભાગે દૂધનો ભાવ વધારવામાં આવતો હોય છે. ગુજરાત સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ફેડરેશન દ્વારા આજ સવારથી દૂધની દરેક વેરાયટીમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો જે દૂધનો ભાવ વધારો કરવામાં આવેલો છે એની પાછળનું મુખ્ય કારણ દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા ભાવ છે. તાજેતરમાં ફેડરેશન દ્વારા 24 મેથી દૂધ ઉત્પાદકોને 600 રૂપિયા કિલો ફેટનો ભાવ આપવામાં આવી રહ્યો છે. બરોડા ડેરીની જો વાત કરીએ તો હાલમાં આપણે 550 રૂપિયા કિલો ફેટનો ભાવ આપીએ છીએ, પણ ગત વર્ષે આપણે સરેરાશ 575 રૂપિયા કિલો ફેટનો ભાવ આપેલો છે. અને એ રીતે જોતા હાલમાં બરોડા ડેરી દ્વારા ઉત્પાદકોને 25 રૂપિયા કિલો ફેટે ઓછા ચૂકવાઈ રહ્યા છે. ફેડરેશન દ્વારા જે ભાવ વધારો થયો છે સાથે જ કેટલ ફીડ રો મટીરિયલના ભાવમાં પણ ક્રમશઃ વધારો થયો છે. એ બધા પરિબળોને ધ્યાને રાખતા સંઘ દ્વારા મેનેજમેન્ટ નક્કી કરે ત્યાર પછી દૂધના ઉત્પાદકોના ભાવની સાથે જે પણ ડેફિસિટ પડશે એને ધ્યાનમાં રાખીને ગ્રાહકના દૂધના ભાવમાં પણ વધારો કરવાની ફરજ પડશે. ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ સપ્તાહની ઉજવણી. સમગ્ર વિશ્વમાં જીવનશૈલીમાં ભારે બદલાવ આવ્યો છે. સ્પર્ધામાં ટકી રહેવા માટે લોકો અથાગ પરિશ્રમ કરતા રહ્યા છે. આવી જીવનશૈલી આ લોકોને વ્યસન તરફ જલ્દીથી વાળે છે. લોકો જાણકારી હોવા છતાં વ્યસનો પ્રત્યે ઉદાસીનતા નથી સેવતા. વ્યસનોમાં સૌથી સરળ અને વધુ માત્રામાં થતા વ્યસનોમાં તમાકુ એ પ્રથમ ક્રમે આવે છે. ભારતમાં તમાકુ જન્ય કેસરનું પ્રમાણ પણ ઝડપથી વધ્યું છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસ સુધી સમજાવવો ખૂબ જ કઠિન બને છે. આ બધી બદીઓમાં સામાજિક અને આર્થિક રીતે સમાજ તેમજ લોકોના પાયલમાલ કરે છે. તારીખ 31 મે 2015 વર્લ્ડ નો ટોબેકો ડે તરીકે મનાવવામાં આવે છે. જ્યારે આ દિવસે હોસ્પિટલો, સામાજિક સંસ્થાઓ દ્વારા વ્યસન મુક્તિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ એક એવી સંસ્થા પણ છે જે વ્યસન મુક્તિ માટે હંમેશા તત્પર અને કાર્યરત રહી ગુજરાતમાં અંતરિયાળ ગામોમાં પણ વ્યસન મુક્તિ ચલાવે છે, જેમાં તમાકુજન્ય વ્યસન છોડાવવાની પ્રવૃત્તિ અગ્રીમ હોય છે. આ સંસ્થા એટલે ઉમંગ સેવા ટ્રસ્ટ, જે આ વર્ષે વિશેષ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરી. તારીખ 26/5 રોજ વસ્ત્રાલ વ્યસન મુક્તિ પ્રદર્શન, તારીખ 27/5 રોજ કડાગામ વિસનગર વ્યસન મુક્તિ પ્રદર્શન, 28/5 રોજ મહેસાણા ખાતે એસટી વર્કશોપ કર્મચારી માટે ઓડિયો વિઝ્યુઅલ શો અને વ્યસન મુક્તિ પ્રદર્શન, 29/5 રોજ સાબલી ગામ ઓડિયો વિઝ્યુઅલ શો વ્યક્તિ પ્રદર્શન, 31/5 રોજ કાંકરિયા લેક રેલી વ્યસન મુક્તિ, 31/5 રોજ સૈદપુર ઓડિયો વિઝ્યુઅલ વ્યસન મુક્તિ પ્રદર્શન. આ ઉપરાંત તંબાકુ વિરોધી પ્રદર્શનની ઝાંખી, જનજાગૃતિ કાર્યક્રમ, ઝલક, લોકોની તંબાકુ થતા રોગો વિશે માર્ગદર્શન આપવું જેવી લોકોની પ્રવૃત્તિ દ્વારા મહત્તમ લોકોને અભિયાન આવરીને તેમજ પ્રોત્સાહિત કરીને ઉત્સાહિત કરવામાં આવ્યા. આ વ્યસન મુક્તિ સપ્તાહ અંતર્ગત 30-35 જણાએ વ્યસન મુક્તિ માટે જાહેરમાં શપથ લીધા. ઉમંગ સેવા ટ્રસ્ટના પ્રમુખ સરફરાજ મંસૂરી જણાવે છે કે વ્યસન મુક્તિ સપ્તાહની ઉજવણી એક કેળવણી સમાન રહેલ છે. ખરા અર્થમાં વ્યસન તેમજ બદીઓથી મુક્ત રહે સમાજ એ જ સ્વસ્થ અને મજબૂત સમાજની નિશાની છે. ઉમંગ સેવા ટ્રસ્ટ સમાજમાં સતત જાગૃતિ ફેલાવી સમાજ ઉપયોગી ઉમદા કાર્ય કરવામાં આવે છે. વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજી લોકોને વ્યાપક પ્રમાણમાં જાગૃત કરવામાં આવે છે. એ ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પ દ્વારા સ્કૂલના બાળકોને આરોગ્ય વિષયક શિક્ષણ આપવામાં આવે છે. સમાજના મહત્તમ લોકો વ્યસનથી મુક્ત રહે અને સ્વસ્થ પ્રત્યે સભાન કેળવાય એ ઉમદા હેતુ સિદ્ધ કરવા ઉમંગ સેવા ટ્રસ્ટ હંમેશા પ્રયત્નશીલ કટિબદ્ધ રહે છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.